બેઠકો મળી રહી છે। આગામી દિવસોમાં પાકિસ્તાન ઉપર કઈ હવે કાર્યવાહી થશે તે હવે જોવું રહ્યું। સમગ્ર દેશની નજર આ જે તણાવ છે તેની ઉપર છે, કારણ કે પાકિસ્તાનને હવે ભીખ માંગવાનો વારો આવ્યો છે। પહેલા તો ખાવાના ફાંફા હતા અને હવે પાકિસ્તાન દ્વારા જે મિસાઇલો છોડવામાં આવી હતી, ડ્રોન છોડવામાં આવ્યા હતા। સંવાદદાતા રવિ આપણી સાથે લાઈવ જોડાયા છે। જી રવિ, પાકિસ્તાનને લોન માંગવાનો વારો આવ્યો છે અને હવે ભારત તેનો જડબાતોડ જવાબ આપવાનો છે, શું કહેશો? જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગઈકાલથી જ જે ઓપરેશન સિંદૂર છે તે ચાલી રહ્યું છે અને જે પ્રમાણે ભારત દ્વારા જે પાકિસ્તાનને જે જડબાતોડ જવાબ છે તે જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે। લાહોર અને કરાચીમાં જે પ્રમાણે જે હુમલા છે તે હુમલા ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક જે પાકિસ્તાન છે તે પાકિસ્તાન હવે ઘૂંટણે પડી ગયું છે। મંતવ્ય ન્યૂઝના તમામ જે સાથીદારો છે સાથીદારો પણ ગઈકાલ રાતથી જ પડેપડની જે ખબરો છે તેમની પર નજર રાખી રહ્યા છે। જે પ્રમાણે હાલમાં જે ભારતે જે પરિસ્થિતિ છે ભારત અને પાકિસ્તાન વચ્ચે, શું કહેશો તમને? જી બિલકુલ, ખાસ એ જોવાનું છે કે હાલ પાકિસ્તાન ગઈકાલ રાત્રિથી જ જે ચાળા કરી રહ્યું છે, ભારત પર હુમલો કરવાની કોશિશ કરી રહ્યું છે। આપણે કહી શકીએ કે પાકિસ્તાનની જે તમામ કોશિશો છે તે ભારતની જે આર્મી દ્વારા પાર પાડવા નથી દેવામાં આવી, તમામને નિષ્ફળ કરી છે અને જે ડ્રોનથી હુમલા થયા છે આ તમામ જે હુમલાને હવામાં જ નષ્ટ કરવામાં આવ્યા છે, તમામ ડ્રોનોને તોડી પાડવામાં આવ્યા છે। ત્યારે ખાસ જોવાનું એ છે કે જે પાકિસ્તાન જે ભારતને છંછેડી રહ્યું છે તેની હવે કિંમત કંઈક મોટી ચૂકવવી પડશે। જી બિલકુલથી ત્રણેય સેના છે, ત્રણેય સેના તૈયાર છે। ભારતના નાગરિકો પણ આ ફેરી તૈયાર છે કે જે પ્રમાણે આતંકવાદને જે પોષનારો દેશ છે તેને ક્યાંક ને ક્યાંક જડબાતોડ જવાબ આપવો પડે અને જે પ્રમાણે ભારતીય સેના છે તે હવે તૈયાર છે। ચોક્કસથી રવિ, આપને કહેવા માંગીશ કે દેશનો દરેક નાગરિક ઈચ્છી રહ્યો છે કે પાકિસ્તાનને જડબાતોડ જવાબ મળે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જડબાતોડ જવાબ આપ્યો છે, કારણ કે સિંદૂરની કિંમત એમને ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને ચખાડી દીધી છે। સિંદૂરનો ખરેખર રંગ કેવો હોય એ પાકિસ્તાનને હવે ખબર પડી છે, કારણ કે જે રીતે ભારતની ત્રણેય સેનાઓ દ્વારા એક સાથે પાકિસ્તાન પર જ્યારે એટેક કરવામાં આવ્યો છે ત્યારે પાકિસ્તાનને ખરેખર પોતાની ભૂલ સમજાઈ હોય તેમ 24 કલાકની અંદર જ ઘૂંટણીએ પડી ગયું છે અને દુનિયાના અનેક દેશો સામે એક કહેવાય છે કે મદદની ગુહાર લગાવી રહ્યું છે, પરંતુ કોઈ પણ દેશ મદદ કરવા તૈયાર નથી। ગણ્યા ગાંઠ્યા 2 થી 3 દેશો સિવાય પાકિસ્તાનની પડખે હાલ કોઈ જ નથી। જે લોકો પહેલા કહેતા હતા કે વડાપ્રધાન મોદી વર્ષમાં 25 વાર તો બહાર વિદેશના પ્રવાસો કરે છે, પરંતુ જે રીતે લોકોને કહેવા માંગીશ કે પ્રધાનમંત્રી પાણી પહેલા પાળ બાંધી રહ્યા હતા। જે દેશોમાં એમને પ્રવાસ કર્યો છે આજે તમામ દેશો પ્રધાનમંત્રીની ભારતની પડખે આવીને ઊભા છે અને તમામ દેશોએ ભારતને ખુલ્લું સમર્થન કર્યું છે અને પાકિસ્તાનની આતંકવાદીની પોલ ખુલ્લી પડી ગઈ છે। રવિ, બિલકુલથી અમારા સંવાદદાતા અનિતા વાત કરશે। અનિતા, જે પ્રમાણે અત્યારે હાલ જે ભારતને ઘૂંટણે પાડી દેવામાં આવ્યું છે, સહયોગીઓ છે તે શું કહી રહ્યા છે તેમની સાથે જ વાત કરવા। સહયોગી છે મંતવ્ય ન્યૂઝના, તે લોકો જોડે આજે વાત કરીશું, કારણ કે પડેપડની અપડેટ એ જ તમને પહોંચાડી રહ્યા છે। મારી સાથે અત્યારે હાલ માનસી છે। માનસી, ઓપરેશન સિંદૂર જ્યારથી શરૂ થયું ત્યારથી લઈને આપણે પાકિસ્તાને ધૂળ ચટાડી છે, શું કહેશો? પહેલગામમાં જ્યારે હુમલો થયો ત્યારે એ મહિલાઓને, સ્ત્રીઓને કહેવામાં આવ્યું હતું કે જજો અને મોદીને કહેજો કે અમે તમને જવાબ આપ્યો છીએ। ત્યારે આ મોદીએ તેમને જવાબ આપ્યો છે, તેમને ખબર પાડી છે કે જે તેમને લોહી વહેળાવ્યું છે તેનો જવાબ તેને સિંદૂરથી આપવામાં આવ્યો છે। આ ઓપરેશન સિંદૂર એ મહિલાઓ માટે છે, એ સ્ત્રીઓ માટે છે, એ બાળકો માટે છે, જેને કહેવામાં આવ્યું હતું કે જાઓ અને મોદીને કહી દો। ત્યારે મોદીએ આ જવાબ આપ્યો છે। ત્યારે દરેક વખતે જ્યારે પાકિસ્તાન હુમલો કરે છે તેને આ મોદી નાકામ મારે છે અને આ વખતે દરેક ડ્રોનથી હુમલા કરવામાં આવ્યા તેને પણ મોદી સરકારે અને આપણી આર્મીએ નાકામ કરી દીધા છે। માનસી, તમે પણ એક મહિલા છો ને હું પણ એક મહિલા છું, બરાબર? અને મહિલા માટેની આ લડાઈ પહેલાં તો કહી શકીએ, કારણ કે જે આતંકવાદી હતો તેણે કહ્યું હતું જે મહિલાના પતિને તેની સામે મારી નાખ્યો, કહ્યું કે મોદી કો જાકે બતાના, તો હવે મોદીએ બતાવી દીધું છે, શું કહેવું? હા, હાલ મોદી સરકારે બતાવી દીધું છે કે અમારી મહિલાઓને જે કહેવામાં આવ્યું હતું કે જઈને મોદીને કહી દેજે, એનો જવાબ અત્યારે આપણી સરકાર આપી રહી છે, આપણી આર્મી આપી રહી છે। ત્યારે એવું કહેવાય કે એમનો બદલો જે હાલ તે સ્ત્રીઓનો હતો, તે બાળકોનો હતો, જેમને અનાથ કરી દેવામાં આવ્યા, તેનો બદલો હાલ આપણી સરકાર લઈ રહી છે। અમારી પાસે સુમન છે, મારા સહયોગી। સુમન,
જે રીતે ગઈકાલ રાતથી અત્યાર સુધીમાં જેટલા પણ ડ્રોન અટેક કરવામાં આવ્યા 50થી પણ વધારે ડ્રોન અટેક જેને આપણે નિષ્ફળ કરી દીધા, મિસાઇલ હુમલા જેટલા પણ કરવામાં આવ્યા એને પણ આપણે નસ્તે નાબૂદ કરી દીધા. હવામાં જ આપણે જવાબ આપીને આપણા દેશને હજુ સુધી કોઈ પણ જાતનું નુકસાન થયું નથી. પાકિસ્તાનની જો વાત કરવામાં આવે તો પાકિસ્તાનના જે કરાચીમાં ભારે નુકસાન જે થયું છે, તમારું શું કહેવું છે કે હવે શું લાગે છે પાકિસ્તાન ધૂળ ચાટતું થઈ જશે? જે ચોક્કસપણે અનિતા કહી શકાય કે પાકિસ્તાન તો ધૂળ ચાટતું થઈ જ ગયું છે, પણ હાલ જે રીતે આપણી આર્મી જે છે તે જવાબ આપી રહી છે અને જે ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો તે તમામ હુમલાને જે તે નિષ્ફળ કરી દીધું છે. અને ભારતનું જે લોકો ગુણ ગાઈ રહ્યા છે કે ભારત માતા કી જય, તેઓ લોકો એક હાસલો હતો લોકોનો કે કઈ રીતે ભારત પાકિસ્તાન ઉપર એટેક કરે ને હાલ એ આપણું ભારત જે છે તે એટેક કરી જ રહ્યું છે. અને સિંદૂર ઓપરેશન જે છે તે હાલ ભારતનું જારી છે અને કહી શકાય કે તમામ આગામી દિવસોમાં આ સિંદૂર ભારત ઓપરેશન જે છે તે ચાલુ રહેશે. અને ક્યાંક જે મહિલાનું સિંદૂર ઓપરેશનને એક ચીટકું સિંદૂરનો જવાબ જે છે તે ભારતે આપ્યો છે. જી ચોક્કસથી મારા સહયોગી રવિ છે એ હવે તમને આગળની અપડેટ આપશે. જે ઓપરેશન સિંદૂરને લઈને ખૂબ જ મોટા સમાચાર છે તે સામે આવી રહ્યા છે. જે પ્રમાણે ભારતીય વાયુસેના દ્વારા જે પોતાની તાકાત છે તે પોતાની તાકાત પાકિસ્તાનની અંદર બતાવી છે ને ક્યાંક પાકિસ્તાનના લાહોર અને અલગ અલગ જે જગ્યાઓ છે તે જગ્યા ઉપર હાલમાં કર્ફ્યુ છે તે કર્ફ્યુ રાખી દેવામાં આવ્યું છે. સાથે જ જો વાત કરવામાં આવે તો પાકિસ્તાન હવે જે વિદેશી જે દેશો છે તેમની પાસે મદદ છે તે માંગી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક હવે પાકિસ્તાન છે તે કાલાવેલા કરી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે વિદેશના જે દેશો છે તેમની પાસે મદદ માંગી રહ્યું. શું કહેશો? પહેલી વાત તો એ છે કે આ જે પણ કોશિશો જે પાકિસ્તાન કરી રહી છે એ બધી નાપાક છે. હું એમ કહી શકું કે આ પાકની નાપાક કોશિશો ચાલી રહી છે. અત્યારે જ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો ટ્વીટ હતો, એમાં ગવર્મેન્ટ ઓફ પાકિસ્તાનનો ટ્વીટ હતો કે તેઓ એમના પાર્ટનર જોડે અપીલ કરી રહ્યા છે કે એમને લોન આપો. 2 દિવસની અંદર જો આ હાલત હોય તો વિચારો એ દેશ કેટલું નબળું હશે, એ અર્થતંત્ર પર શું હાલત થઈ હશે એ દેશની. છતાંય એ નાપાક ટ્રાય અત્યારે કરી રહ્યું છે. આપણી ભારતીય આર્મી દુનિયાની સૌથી શક્તિશાળીમાં 3જા નંબર પર આર્મી આવે છે, ત્યારે પાકિસ્તાન 12મા નંબર પર આવે છે. એટલે તમે વિચારી શકો કે ઇન્ડિયાની આર્મી 4 ગણી વધારે શક્તિશાળી છે અને તેઓ એમને ચુનૌતી આપી રહ્યા છે. હું તો એ જ કહેવા માંગીશ કે આ બધી નાપાક કોશિશ છે. એમનું અર્થતંત્ર જોવો, એમને ધોવાના ફાફા પડે છે. હું એમ કહેવા માંગુ છું અને આજે આપણે ચુનૌતી આપી રહ્યા છે તે એમને પાકું જવાબ મળશે. મારું તો એ જ મંતવ્ય છે. બિલકુલ જી, ભારત પાસે S-400 મિસાઇલ્સ છે તે મિસાઇલ્સનો ઉપયોગ છે તે ઉપયોગ કરવામાં આવ્યો છે ને જે અત્યંત દુનિયાની સૌથી શક્તિશાળી મિસાઇલ્સ છે તે કહી શકાય. આપણી સાથે પાર્થભાઈ છે. પાર્થભાઈ, જે પ્રમાણે હાલમાં જે પાકિસ્તાન છે તે અન્ય દેશો પાસે ભીખ માંગી રહ્યું છે કે અમારી મદદ કરો, ક્યાંક ને ક્યાંક જે ભારત જે હુમલો કરી રહ્યું છે તેને રોકવા માટે અને વાર્તાલાપ કરવા માટેની વાત છે તે સામે આવી. શું કહેશો? બિલકુલ રવિ, ગઈકાલ રાતથી તમે રિપોર્ટિંગ કરી રહ્યા છો, એ રિપોર્ટિંગની અંદર તમે પહેલા શું જોયું? બિલકુલથી ગઈકાલ રાતે જે પ્રમાણે અમેરિકાના જે વિદેશ મંત્રી છે તે વિદેશ મંત્રીનું સ્પષ્ટપણે કહેવું હતું કે જો પાકિસ્તાન પોતાની અવરચંડાઈ બંધ નહીં કરે અને સાથે જ સ્પષ્ટપણે જે પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે ભારત સાથે છે. પહેલગામમાં જે પ્રમાણે જે પ્રવાસીઓ નિર્દોષ પ્રવાસીઓને પોઈન્ટ બ્લેન્ક રેટથી જે ગોળી મારી છે તે અત્યંત નિંદનીય છે. અને સાથે જ જો વાત કરવામાં આવે તો પાકિસ્તાને આતંકવાદીઓ સામે કાર્યવાહી કેમ ના કરી તેવું પણ પૂછવામાં આવ્યું હતું. એટલે કે કહી શકાય કે વર્લ્ડની મહાસત્તા અમેરિકા છે કે હાલમાં ભારત સાથે છે અને તમામે તમામ જે દેશો છે તે દેશો પણ હાલ ભારત સાથે છે. જો વાત કરવામાં આવે તો પાકિસ્તાનની અંદર જે પ્રમાણે આંતરરાષ્ટ્રીય જે આતંકવાદી છે બિન લાદેનને પણ અમેરિકાએ ઠાર કર્યો હતો, તે પણ આ નાપાક ધરતી હતી. એટલે કહી શકાય કે જે પ્રમાણે હવે પાકિસ્તાન પણ પાર્થભાઈ જે પાકિસ્તાન પણ ઘૂંટણે પડ્યું હોય તેવું લાગી રહ્યું છે. બિલકુલ ફૂલ વિન્ડો બતાવજો, આ બધા જ લોકોને બતાવજો, કેમ કે આ બધા જ લોકો શબ્દોથી યુદ્ધ કરી રહ્યા છે. આ જ લોકો ફિલ્ડમાંથી તમને એક સમાચાર બતાવી રહ્યા છે. જે લોકો આ છે આ લોકો તમારા ઘર સુધી સમાચાર પહોંચાડી રહ્યા છે. આમાં એક વિડીયો એડિટર હોય, કોઈ એન્કર હોય, કોઈ રિપોર્ટર હોય કે અમારા ઓફિસનો હાઉસ બોય હોય. પણ મહત્વના સમાચાર એ છે કાલે પાકિસ્તાન ઘરમાં ઘૂસ્યું છે. ઘરમાં ઘૂસ્યું એનો જવાબ ભારતે આપ્યો છે. પણ આ જવાબની જે કાર્યવાહી છે ને, કેમ કે જે સિંદૂર છે, ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે, આ નામ માત્ર કોઈ એથિક વગરનું નથી. આ નામની અંદર જે આપણી મા બેન દીકરીઓના જે સિંદૂર બુઝવવામાં આવ્યા છે, આ એ લોહી, ઉકળતું લોહી છે. જે સુરતની લેડી છે તમે એમને સાંભળી હશે, ભાવનગરની એ નાનકડા દીકરાને તમે સાંભળ્યો હશે કે એમના ઘરનો જે કહી શકાય પરિવારનો જે મૂવી છે
એ આની અંદર જે આતંકવાદીઓના આકા હતા એમને જે ગોળી મારી છે એની અંદર આપણા ભારતીય, આપણા ભાવનગરનો એ દીકરો, એ આપણા ભાવનગરના પિતા, એ આપણા ભાવનગરના જે વડીલ છે એ જમીનદોસ્ત થયા હતા. પણ આકાઓને આપણા ભારતે જવાબ આપ્યો છે. આપણે વાત કરીશું. આ હરેશભાઈ સમાચાર સવારથી બતાવી રહ્યા છે. એક લાઈનની અંદર પાકિસ્તાને શું કહેવું? પાકિસ્તાન મુર્દાબાદ. આપ શું કહેશો? જી, પાકિસ્તાન હવે તૂટી જશે, પાકિસ્તાન મુર્દાબાદ. એક લાઈનની અંદર કહેવું હોય પાકિસ્તાનને શું? પાકિસ્તાન ઘૂંટણી આપી ગયું. આને કોઈ ન્યૂઝ સાથે લેવા દેવા નથી. હું જેને પૂછી રહ્યો છું, કેમ કે દરેક 4 રસ્તા ઉપર આ વાત થાય છે. પણ અમે સવારથી કહી રહ્યા છે કે સમાચાર તથ્ય સાથેના બતાવી રહ્યા છે. સમાચાર પર વિશ્વાસ રાખજો, સોશિયલ મીડિયા ઉપર ભરોસો ના રાખતા, કેમ કે પાકિસ્તાન પ્રોપેગેન્ડા ફેલાવી શકે છે. પાકિસ્તાન મુર્દાબાદ. આ જે અવાજ છે ને, આ અવાજમાં દમ છે. આ જે અવાજ છે ને એ અવાજ ધીરો છે, પણ અંદરથી અવાજમાં તાકાત છે. જી રવિ. બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે પાર્થભાઈએ કીધું છે કે પાકિસ્તાન હાલમાં જૂઠાણા છે તે ફેલાવી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે સંચાર મંત્રી દ્વારા જે 8,000 જેટલા જે એક્સ ઉપરના જે એકાઉન્ટ છે તે એકાઉન્ટ ફેક એકાઉન્ટ હોવાની જે માહિતી છે તે સામે આવી હતી. ત્યારબાદ OTT પ્લેટફોર્મ ઉપર પણ જે પાકિસ્તાની જે ફિલ્મો હતી જે ભારતમાં રિલીઝ થઈ રહી હતી તેની પર પણ બેન છે તે બેન લગાવી દેવામાં આવી છે. જો વાત કરવામાં આવે રાજનાથસિંહ દ્વારા સ્પષ્ટપણે નિવેદન આપવામાં આવ્યું હતું કે ત્રણેય સેનાઓને જે ખુલ્લો દોર છે તે ખુલ્લો દોર આપવામાં આવ્યો છે. જો કોઈ પણ વ્યક્તિ ભારત ઉપર કોઈ પણ પ્રકારની અવરચંડાઈ અથવા તો LOC છે તે પાર કરવાની કોશિશ કરે તો તેને દેખતા જ ઠાર મારવાને જે વાત છે તે સૂચના છે તે આપવામાં આવી છે. આપણી સાથે પ્રફુલ છે. પ્રફુલ, આપ પણ ગ્રાફિક્સ બનાવો છો, શું કહેશો? સમગ્ર 2 દિવસનો જે કિતાબ છે તેને લઈને શું કહેશો? ઓપરેશન સિંદૂર એટલે જે સુરતની આપણી જે મહિલા હતી જેનો ઘરનો સ્તંભ, જેને એનો ઘરનો સ્તંભ ખોયો હતો. જો આપણા ઉપર આ પરિસ્થિતિ હોય તો એ જે તે સમયે આપણે બી એ જ બધું વર્તાવ કરીએ કે ભાઈ મારે અત્યારે ને અત્યારે ન્યાય જોઈએ. પણ એ લોકોએ વિશ્વાસ રાખ્યો, નરેન્દ્ર મોદી સાહેબ ઉપર વિશ્વાસ રાખ્યો અને એ વિશ્વાસનો મોદી સાહેબે સામે વર્તાવ આપ્યો છે. આજે ક્યાંક ને ક્યાંક એ પરિવારને દુઃખી બી છે, પણ ક્યાંક ને ક્યાંક સુખી. આજે જે પાકિસ્તાનને જે આપ્યું છે એનાથી ક્યાંક ને ક્યાંક ઘરમાં ખુશી બી છે. એટલે આજે બધા ઘરે શાંતિથી બેઠા છે. કોના ભરોસે? મોદીના ભરોસે કે મોદી છે તો બધું વાંધો નહીં, સમજો. એના હિસાબે બધા ક્યાંક ને ક્યાંક ઘરમાં શાંતિ અને ઘરમાં શાંતિ અનુભવે છે અને ઘરે શાંતિથી સૂવે છે. રાતના આટલું બધું થયું તો બી ઘરે સૂતા છે બધા શાંતિ. કોના ભરોસે? મોદી. અને એ આખી રાત જાગેલો છે અને એને સામે આપી. બિલકુલથી જે પ્રમાણે ભારત છે તે હવે પાકિસ્તાનમાં ઘૂસીને પાકિસ્તાનના જે આતંકવાદીઓ ઠેકાણા છે તે નિસ્તો નાબૂદ કરી રહ્યું છે. સહયોગી અનિતા, ઓવર ટુ યુ. જે પ્રમાણે તમે વાત કરી કે આજે પાકિસ્તાન જે છે તેની નાપાક હરકતોમાંથી બાજ નથી આવી રહ્યો, ત્યારે આપણા જે ન્યૂઝરૂમમાં અત્યારે હાલ મંતવ્ય ન્યૂઝના સભ્યો છે તેમની જોડે વાત કરીશું. મારા સહયોગી અત્યારે હાલ સુમન છે, એમની જોડે હું વાત કરીશ. સુમન, જે પ્રમાણે આપણે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું, બરાબર, આ એક કંગાળ દેશ છે અને આતંકવાદીઓને પેદા કરે છે, આતંકવાદીઓને બનાવે છે. કયા પ્રકારની જે છે હવે આગળ કાર્યવાહી આના ઉપર થવી જોઈએ? હાલ તો કહી શકાય કે ભારતે પાકિસ્તાનને ધૂળ ચાટતું તો કરી જ દીધું છે, પણ આનાથી પણ ખરાબ પરિસ્થિતિ પાકિસ્તાનને આવી શકે છે તેવી શક્યતાઓ લાગી રહી છે અને કહી શકાય કે પાકિસ્તાન ઘૂંટણે પડ્યું છે. અને હાલ આપણા ભારત સરકારે જે મોદીએ જે જવાબ આપ્યો છે તે રીતે કહી શકાય કે સિંદૂર ઓપરેશન જે છે તે પાર પાડવામાં આવ્યું છે અને જે મિસાઇલ તે આપણે 9 મિસાઇલ જે તે અલગ અલગ જગ્યાએ છોડી હતી અને પાકિસ્તાને જે રીતે હુમલો કર્યો હતો તે પણ નિષ્ફળ કર્યો છે અને કહી શકાય કે પાકિસ્તાન હાલ ઘૂંટણે પડ્યું છે અને કરારો જવાબ આપ્યો છે આપણા ભારતે. જી, આપણી પાસે મારા સહયોગી નંદની છે, એની જોડે પણ વાત કરીશું. નંદની, પાકિસ્તાન એક એવો દેશ છે, કંગાળ દેશ કહેવાય છે, બરાબર, અને આ દેશ ઉપર 130 બિલિયન દેવું છે, તેમ છતાં પણ હવે તે લોનની અપીલ જે છે કરી રહ્યો છે. અત્યારે હાલ જે બેઠક થવાની છે એમાં એ લોનની અપીલ કરી રહ્યો છે. શું કહેવું છે, આ કંગાળ દેશ આપણા સામે કેટલા દિવસ ટકી શકશે?
જનિતા, જે પ્રમાણે જે પાકિસ્તાન છે તેના પર 130 મિલિયન જે બિલિયન છે તેટલું દેવું છે, તો હવે પાકિસ્તાન જે છે તે હવે વિશ્વ બેંકમાં પ્રસ્તાવ મૂકવા જઈ રહ્યું છે કે લોન માટે પ્રસ્તાવ મૂકવા જઈ રહ્યું છે, તો હવે પાકિસ્તાનને ભારતે હવે ધૂળ ચાટું કરી દીધું છે. પાકિસ્તાન પર દેવું જેટલું પણ છે તેથી હવે વધવા જઈ રહ્યું છે. હવે પાકિસ્તાન ઘૂંટણે પડ્યું છે અને ભારતે તેનો કરારો જવાબ આપ્યો છે. જે એક ચૂટકી સિંદૂરની જે કિંમત હતી ભારતે તેને પાકિસ્તાનને બતાવી દીધી છે. નંદિની, ઉરીમાં હુમલો થયો, પહેલગામમાં હુમલો થયો અને પુલવામા અટેક, જેને આપણે ક્યારેય ના ભૂલી શકીએ. ભારત એકમાત્ર એવો દેશ છે જેણે 10 થી 15 દિવસમાં વળતો જવાબ આપ્યો છે અને અત્યાર સુધી જેટલી પણ એર સ્ટ્રાઇક કરી હોય, સર્જિકલ સ્ટ્રાઇક કરી હોય, પાકિસ્તાને ધૂળ ચાટતું કર્યું છે. જે પ્રમાણે ઉરી જે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી તે પછી હવે જે પાકિસ્તાને જે આતંકવાદીઓ હતા તેને ભારતમાં જે પહેલગામમાં હુમલો કર્યો હતો તે બાદ માત્ર 15 દિવસમાં જ ભારત સરકારે આર્મીએ તેને વળતો જવાબ આપ્યો છે અને જે પાકિસ્તાનમાં જેટલા બી 9 જેટલા જે આતંકવાદીઓના નેતા હતા તેને જે જમીન દોસ્ત કરવામાં આવ્યા હતા તે પછી હવે ભારત સરકારે સૌથી મોટો જે નિર્ણય લીધો છે તેની પર એર સ્ટ્રાઇક કર્યું છે. અને ગઈકાલે જ હવે જે રક્ષા મંત્રી રાજનાથસિંહ છે તેમનું નિવેદન સામે આવ્યું હતું કે ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત છે અને ગઈકાલ રાતથી જ આપણે તે જોઈ શકીએ છીએ. ચોક્કસથી આપણી જોડે પ્રિયા છે, કે એને પણ સવાલ પૂછે. પ્રિયા, અત્યાર સુધીમાં જે આખું ઓપરેશન સિંદૂર જે છે તે ચાલી રહ્યું છે, બરાબર, કન્ટિન્યુ છે, તમે શું વિચારો છો આને લઈને? હવે પાકિસ્તાન પ્રત્યે કયા પ્રકારની કાર્યવાહી? તો આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મંતવ્ય ન્યૂઝનો નારો ભારત જિંદાબાદ, જેમાં ખૂન કા બદલા ખૂન યાદ રાખશે પાકિસ્તાન. પાકિસ્તાને આજે ઘૂંટણે પડ્યું છે એક ચપટી સિંદૂર की કિંમત. સાથે સાથે વાત કરવામાં આવે તો મંતવ્ય ન્યૂઝના યોદ્ધા એક સાથે લાઈવ જોડાયા છે. જી અનિતા.